સૌથી પહેલા વાત વરસાદી તબાહી અને એના કરતા પણ મોટા જોખમની જે ગુજરાતના માથે તોળાઈ રહ્યું છે। અત્યારે અનરાધાર વરસાદ વરસ્યો છે ને જાણે જળ પ્રલય આવી ગયો હોય એમ હાહાકાર મચી ગયો છે। આકાશમાંથી આફત વરસી રહી છે ને આ બધા વચ્ચે ગુજરાતના માથે સક્રિય થયેલી સિસ્ટમ નબળી પડવાના બદલે વધુ મજબૂત બની રહી છે, જેના કારણે રાજ્યમાં માત્ર ભારે વરસાદ નહીં પણ વાવાઝોડું ત્રાટકવાનું જોખમ તોળાઈ રહ્યું છે। કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં આવનાર 24 કલાક માટે જીવનું જોખમ પણ ઊભું થઈ શકે છે। ભારે અતિ ભારે વરસાદ નહીં, વરસાદની સાથે વાવાઝોડું ત્રાટકશે। માથે સક્રિય થયેલી 3 સિસ્ટમ નબળી નહીં, વધુ મજબૂત બની। ગુજરાતના માથે અત્યારે 3 સિસ્ટમ આફત બનીને વરસી રહી છે। ડીપ ડિપ્રેશન, ઓફશોર ટર્ફ અને મોન્સૂન ટર્ફ ગુજરાતને થમરોળી રહ્યા છે। આ સિસ્ટમ કચ્છ પર સ્થિર થઈ છે અને હવે એવી માહિતી સામે આવી છે કે આ સિસ્ટમ નબળી નહીં પણ વધુ મજબૂત બની રહી છે, જેના કારણે આવનાર 24 કલાક કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં વાવાઝોડાનું જોખમ ઊભું થયું છે। डीप डिप्रेशन अभी भी सौराष्ट्र और कच्छ रीजन में बना हुआ है। इसकी जो आगे मूवमेंट है वो 30 तारीख को नॉर्थ ईस्ट अरेबियन सी एडजॉइनिंग सौराष्ट्र और कच्छ रीजन और एडजॉइनिंग पाकिस्तान में ये 30 तारीख को साइक्लोनिक स्टॉर्म में कन्वर्ट हो जाएगा। રાજ્યના કયા વિસ્તારમાં આ વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે તેના પર એક નજર કરીએ। કચ્છ જિલ્લાની સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગર, મોરબી અને રાજકોટમાં વાવાઝોડાનું સંકટ છે। વાવાઝોડાના કારણે કચ્છ અને પશ્ચિમી સૌરાષ્ટ્રમાં આવનાર 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ આપ્યું છે। और डे 2 की बात करेंगे तो जामनगर, पोरबंदर, द्वारका और कच्छ के लिए है वेरी हेवी रेनफॉल की वार्निंग और राजकोट, जूनागढ़, मोरबी के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे 3 के लिए जामनगर, पोरबंदर, द्वारका और कच्छ के लिए हैवी रेनफॉल की वार्निंग है। કચ્છ માથે સ્થિર થયેલું ડીપ ડિપ્રેશન હવે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે, જે 30 તારીખ સુધીમાં ઉત્તર પૂર્વીય અરબ સાગર પર જશે। પણ એ પહેલા આ ડિપ્રેશન વધુ મજબૂત બન્યું છે અને એ વાવાઝોડામાં પરિવર્તિત થવાની પ્રબળ શક્યતા છે। જો એવું થશે તો ન માત્ર ગુજરાત પણ પાકિસ્તાન અને ઓમાનના હાલ પણ બેહાલ કરશે અને આ વાવાઝોડાની વોર્નિંગ મળતા જ ગુજરાતનું તંત્ર અને ગુજરાતના લોકોની ઊંઘ ઉડી ગઈ છે। કચ્છ સૌરાષ્ટ્રવાસીઓએ આકાશી આફતથી ચેતીને રહેવાનું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। સૌરાષ્ટ્રમાં સોંથ વાળ્યા પછી હવે સંકટના વાદળો કચ્છ પર વરસ્યા। ભુજથી શરૂ થયેલી તોફાની વરસાદની આ જળ પ્રલયની ઇનિંગ છેક માંડવી સુધી જોવા મળી, અબડાસા, નખત્રાણા સુધી પહોંચી હતી। એક બાજુ વરસાદી પાણીનો જમાવડો અને બીજી બાજુ તળાવના પાણી આતંક મચાવતા જોવા મળ્યા। રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવેલા પાણીએ તબાહી તારાજી વેરી અને હવામાન નિષ્ણાત કહી રહ્યા છે કે કચ્છના માથે આ ઘાત હજી 2 દિવસ રહેવાની છે। સૌરાષ્ટ્ર બાદ હવે કચ્છનો વારો। કચ્છ ભુજમાં વરસી આફત, ઘરો ડૂબાડી નાખે તેટલું પાણી, ઘરનું રાચ રચીલું બગડ્યું, માંડ માંડ જીવ બચ્યા। માંડવીમાં 12 મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। ગઈકાલ રાતથી જે રીતે માંડવીમાં સતત વરસાદ પડ્યો છે તેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે। માંડવી શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો છે, તેના કારણે ગામના રસ્તાઓ છે તે બંધ થયા છે। માંડવીનું મસ્કા ગામ છે અને અહીંયા પણ જોઈ શકાય છે તે પ્રમાણે ઘૂંટણસમા પાણી છે તે ગામની મુખ્ય બજારમાંથી પસાર થઈ રહ્યા છે, તેના કારણે અહીંયા તમામ જે વાહન વ્યવહાર અને આ રસ્તો છે તે બંધ કરવાની ફરજ પડી રહી છે। માંડવીની વાત કરવામાં આવે તો માંડવીમાં 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સૌરાષ્ટ્ર બાદ હવે કચ્છમાં આફતના વાદળો વરસી રહ્યા છે। કચ્છમાં પહેલેથી જ સિઝનનો 126% વરસાદ ખાબકી ચૂક્યો છે, તેમાં હવે ફરીથી આકાશી પ્રલય આવ્યો છે। હાલ કચ્છમાં શોધીને પણ જમીન જડતી નથી, જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। કચ્છના નલિયા, અબડાસામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે।
નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. કોઠારા વિસ્તારના 80 થી 90% ઘર જળમગ્ન બન્યા છે. કેડસમાં પાણી ભરાતા હાલ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અંદાજ 12 થી 13 ઇંચ જેવું વરસાદ થઈ ગયું છે. એમાં લગભગ 80 થી 90% લોકોના ઘરોમાં પાણી આવી ગયા છે. જે નીચાણવાળા વિસ્તારોમાં જે લોકોના ઘરમાં પાણી ભરાયા છે તે લોકોને આશ્રય સ્થાનો જેવી કે પ્રાથમિક શાળા છે અને સ્થાનિક સંસ્થાઓ દાખલા તરીકે એકબાર મંદરા ફાર્મ જે અમે પોતે અહીંયા અત્યારે હાલ એમણે વ્યવસ્થા કરી છે. બાકી જે યોજના બીજી સંસ્થાઓ દ્વારા અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને જે લોકોને સ્થળાંતર કરેલા છે તે લોકો માટે જમવાની વ્યવસ્થા પણ પંચાયત દ્વારા અન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ છે. અબડાસામાં પડેલા ભારે વરસાદથી 20 જેટલા ગામમાં પાણી ફરી વળ્યા છે. રોડ રસ્તા પર વરસાદી નદીઓ વહેતી થઈ છે. વરસાદી પાણી લોકોની જિંદગી ડૂબાડવાની જીદે ચડ્યા છે. રોડ રસ્તા પર નદીની માફક ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યું છે. અબડાસા તાલુકાના મુખ્ય મથકના દ્રશ્યો છે. આ રસ્તાઓ છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ છે વરસી રહ્યું છે. અબડાસાના 20 જેટલા ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે. રસ્તાઓ છે હાલ બંધ થઈ ચૂક્યા છે, જેના કારણે લોકોને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યું છે. અબડાસાના સુથરી ગામે સ્થાનિક નદીમાં પૂર આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. નદીના પાણી ગામમાં ફરી વળતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું. અબડાસામાં આવેલી આફત જોતા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. કોઈ પણ ભાઈઓને ક્યાં નદી નાળામાં કોઈ જોખમ ન કરે અને આપણે છોકરાઓ નાના ક્યાં નદી નાળામાં કે ઘરમાં ગામમાં ક્યાં પાણી ભરાણા હોય, ક્યાં ગટર ખુલ્લી હોય તો મહેરબાની કરી અને ઇલેક્ટ્રિક લાઈન જ્યાં ખુલ્લી હોય કે થાંભલાના બાજુ મૂકવું ન રહેવું, આ બધી વસ્તુની આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બીજી બાજુ ભારે વરસાદ અને હમીરસર તળાવે ભુજવાસીઓની મુશ્કેલી વધારી છે. ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે. અત્યાર સુધીમાં 28મી વખત હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે. કચ્છને મેઘરાજા રીતસરના ધમરોળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈને ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ છે તે ઓવરફ્લો થયું છે. અને આપ મારી પાછળ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ છે તે અત્યારે હિલોળા લઈ રહ્યું છે. ભુજના લોકોની લાગણી છે તે આ તળાવ સાથે જોડાયેલી હોય છે. ભારે વરસાદના પગલે ભુજ પાણી થયું છે. ભુજના અનેક નીચાણવાળા વિસ્તાર હાલ બેટમાં ફેરવાયા છે. ભુજની ઉમેદનગર સોસાયટીમાં 4 થી 5 ફૂટ પાણી ભરાયા હતા. પાસેના હમીરસર તળાવનું પાણી સોસાયટીમાં ફરી વળતા રહીશોની જિંદગી મુશ્કેલીમાં મુકાઈ છે. મુશ્કેલી તો બહુ જ અત્યારે 4-5 ફૂટ પાણી ભરાયેલા છે અને ફર્નિચરો તે બધાને નુકસાની થાય છે. 2015-2011ની સાલમાં પણ પાણી ઘણો ભરાયેલો હતો. નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ કોઈ ધ્યાને લેતું નથી. હમીરસર તળાવના પાણી ભુજના સંજોગનગરમાં ફરી વળતા ત્યાંના લોકોની મુશ્કેલી વધી છે. સોસાયટીના રોડ રસ્તા પરથી ઘૂંટણસમાં પાણી વહી રહ્યા છે, ત્યારે હાલ તો સોસાયટીઓમાં ધસમસતો પ્રવાહ વહેતા સંજોગનગરના લોકો પરેશાન થયા છે. ત્યારે આવો ઓવરફ્લો તળાવ થયું છે હમીરસર, કારણ કે આ નગરપાલિકાની પ્રિમોશન જે કામગીરી હતી એ ફેલ ગઈ છે. આજે ભારતનગર, રાહુલનગર, ફિરદોસ કોલોની, આશાપુરા નગર, સમાવાસ અને ગાંધીનગરી સહિતના વિસ્તારોના લોકોના ઘરોમાં પાણી ભરાણા છે. અને આ વહીવટી તંત્ર જે નાલા સફાઈની જે પોલ કરતો હતો તે ફેલ ગઈ છે. કોઈ નાલા સફાઈ થઈ નથી અને નાલા પણ બેસી ગયા છે. ભારે વરસાદને પગલે નલિયા માંડવી હાઈવે પર પાણી ભરાયા છે. ભાનાળા નજીક હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો છે. ભારે વરસાદના પગલે કચ્છના નદી નાળા છલકાયા છે, તો સાથે જ ટપ્પર ડેમમાં પણ પાણીની ભારે આવક જોવા મળી રહી છે. ટપ્પર ડેમના 7 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ અપાયું છે. આમ હાલ તો સૌરાષ્ટ્ર બાદ હવે કચ્છનો વારો આવ્યો છે, જ્યાં આકાશી આફત જળ પ્રલય લઈને આવી છે. પરંતુ કાળા ડિબાંગ વાદળો આગામી 2 દિવસ સુધી પીછો છોડવાના નથી. કચ્છના માથે સક્રિય થયેલી સિસ્ટમ જોતા કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આકાશી આફતે હાલાર શહેરના હાલ બેહાલ કરી નાખ્યા છે. છોટા કાશીમાંથી એવી આફત આવી કે હજી ટળવાનું નામ નથી લઈ રહી.
જામનગર શહેરમાં જન્માષ્ટમીથી શરૂ થયેલા વરસાદે ઘરે ઘરે માતા પિતાને નંદ દેવકી બનાવ્યા. ઘરમાં ગળાડૂબ પાણી ભરતા લોકોની દયનીય હાલત બની. ઘર વખરીનો દાટ વળી ગયો. લોકોને ખાવા પીવા માટે ફાંફા પડી રહ્યા છે. અને એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે વાવાઝોડું ત્રાટકી શકે છે. હાલારના હાલ બેહાલ. અમારા ઘરમાં કાંઈ રહ્યું જ નહીં સામાન. બધું હવારમાં કાલ આવ્યા ને તો ચોખા ને ઓલા ઘઉં ને પડ્યા હતા ને કાંઈ ન રહ્યા અમારા ઘરમાં. ખાવા પીવાનું કાંઈ નથી. અહીંયા મારા માવતર છે ને એના ઘરે હું ગઈ હતી તો આજનો ટક જમી આવી. 2 દી થયા ભૂખ્યા છે અમે. લોકોની બની દયનીય હાલત. અત્યારે કાંઈ નથી. આ સામે પડ્યું છે ને એટલું જ છે. આ થોડી ખીચડી છે ને આ ખાલી ઓલા મરચાની ભૂકી છે, બસ બીજું કાંઈ નથી. ઘર વખરીનો વળી ગયો દાટ. તારે આ અહીંયા તો દિવાલો ને બધી પડી ગઈ છે. કાંઈ રી નથી. એના તો બકરા ને બધા હતા, બધી વહી તણાઈ. ઠેર ઠેર કાદવ કીચડનું સામ્રાજ્ય. અમારા આગળ બેક બેલેન્સ તો હોય ને. અમારે તો આવે ત્યારે પાકે એવું છે. જ્યારે જાય ત્યારે લઈ આવે ત્યારે પાકે. જામનગરમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. એક એક જિંદગી બચાવવા હાલ સેનાની ટીમો દિલધડક રેસ્ક્યુ ઓપરેશન્સ પાર પાડી રહી છે. સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 12 જેટલા લોકો ફસાતા રેસ્ક્યુ ટીમ દોડી આવી હતી અને તમામના જીવ બચાવ્યા હતા. જામનગરના જોડિયા ગામે ઊંડ 2 ડેમના પાણીમાં ફસાયેલા ખેત મજૂર પરિવારનું આર્મીએ દિલધડક રેસ્ક્યુ કર્યું હતું. જામનગર શહેરમાં આફતનો વરસાદ થોડા સમય માટે રોકાતા કેટલાક વિસ્તારમાં પાણી ઓસર્યા હતા. પરંતુ જ્યાં પાણી ઓસર્યા ત્યાં હાલ કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નદી કાંઠાના વિસ્તારમાં પીવા માટે લોકો પાસે પાણી નથી. તંત્ર દ્વારા ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. 3 દિવસથી મુશ્કેલીમાં મુકાયેલા લોકો હાલ સાફ સફાઈમાં લાગ્યા છે. 2-3 દિવસથી લાઈટ તો છે જ નહીં. સાવ પાણી બધાના ઘરમાં ઘરે નુકસાન છે. કોકની દિવાલ પડી ગઈ છે, બરોબર. ઘરમાં ગાળો ભરાઈ ગયો છે. પાણી વગર અમે કેમ ઘર સાફ કરીએ? એમને બેઠા છે લાઈટ વગરના. પાણીની એક તો જરૂર છે. પાણી આવી જાય તો ઘર ચોખ્ખું કરીએ, બેસવા જેવા થાય. અમે આવા હાલ કોઈ એક વિસ્તારના નથી, કોઈ એક ઘરના નથી. જ્યાં જુઓ ત્યાં ખાના ખરાબી જ જોવા મળી રહી છે. જામનગરના જોડિયામાં પણ લોકો પાયમાલ થઈ ગયા છે. ઘરોમાં કમરસમાં ભરાયેલા પાણી બધું જ તાણી ગયા છે. અનાજનો દાણો પણ નથી બચ્યો. કપડાં લતા ઘર વખરી પણ નુકસાનીને ભેટ ચડી છે. અમારા ઘરમાં કાંઈ રહ્યું જ નહીં સામાન. બધું હવારમાં કાલ આવ્યા ને તો ચોખા ને ઓલા ઘઉં ને પડ્યા હતા ને કાંઈ ન રહ્યા અમારા ઘરમાં. ખાવા પીવાનું કાંઈ નથી. અહીંયા મારા માવતર છે ને એના ઘરે હું ગઈ હતી તો આજનો ટક જમી આવી. 2 દી થયા ભૂખ્યા છે અમે. અત્યારે કાંઈ નથી. આ સામે પડ્યું છે ને એટલું જ છે. આ થોડી ખીચડી છે ને આ ખાલી ઓલા મરચાની ભૂકી છે, બસ બીજું કાંઈ નથી. એ રહી છે હવે આટલી જ રહી. હા, તો ખાવાનું બધું બીજું બધું હતું એ કાંઈ નથી. હવે નથી કાંઈ. તો હવે શું કરશો? હવે મારા બાના ઘરે જઈશ. હવે હમણાં બાના ઘરે રહેશો કેટલા દિવસ પછી? શું કરીએ ને બીજા કાંઈ ધંધા નથી. હવે ધંધા બંધ છે હમણાં તો. નકા હું ખેતરમાં જતી હતી તો હવે એ ન રહ્યું કાંઈ. દુઃખ કેટલું થાય જ્યારે આવું બધું થઈ જાય, બધું પોતાનું જતું રહે તો બધું ગયું. હવે કાંઈ ન થાય. હવે આ રોઈ રોઈને બેસી જાય. તારે આ અહીંયા તો દિવાલો ને બધી પડી ગઈ છે. કાંઈ રી નથી. એના તો બકરા ને બધા હતા, બધી વહી તણાઈ. અમારા આગળ બેક બેલેન્સ તો હોય ને. અમારે તો આવે ત્યારે પાકે એવું છે. જ્યારે જાય ત્યારે લઈ આવે ત્યારે પાકે. તો હવે શું કરશો? કેવી રીતે બધું ભેગું કરશો? હવે તો કઈ થાય ભેગું. હવે તો જઈ આ વરસાદ હુકાય ત્યારે થાય. તા લાગી તો એમને એમ થાય. જામનગરના કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ઓસર્યા છે તો કેટલાક વિસ્તારમાં હજી વરસાદી પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે. ટીવી સ્ક્રીન પર ચાલી રહેલા દ્રશ્યો જોઈને તમને તળાવ જેવું લાગશે, પરંતુ આ તળાવ નથી. કાલાવડનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ક્રિકેટ ગ્રાઉન્ડ તળાવમાં ફેરવાઈ ગયું છે. જામનગરનો સતત ધમધમતો હાપા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હાલ જળબંબાકાર ભાસી રહ્યો છે. વિસ્તારમાં પાણી ભરાતા છેલ્લા 4 દિવસથી કારખાનાઓ બંધ પડ્યા છે.
છે. અત્યારે પહોંચી છું જામનગરના હાપા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં, જ્યાં તમે દ્રશ્યો જોઈ રહ્યા છો. ઘૂંટણથી પણ ઉપર અહીંયા પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાવાના કારણે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે આખો ઓલમોસ્ટ ચોકઅપ થઈ ગયો છે, લોક થઈ ગયો છે. અવરજવર બંધ થઈ ગઈ છે. જેટલા વાહનો અહીંયા પહોંચી રહ્યા છે, કેટલાક વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા છે, તો કેટલાક વાહનોને ધક્કો મારીને લઈ જવી પડે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. ભાઈ, કેટલા ટાઈમથી પાણી ભરાયેલા? 3 દિવસ થયા. અચ્છા, 3 દિવસથી અહીંયા આવા જ પાણી છે? આવું જ પાણી છે બેન, અને આવવા જવા માટે વાહનની બહુ તકલીફ પડે છે. જ્યાં આવે અહીંયા કણે ગાડી છે ને બંધ થઈ જાય છે પાણીના ભરાવના હિસાબે. એવી તકલીફ પડી ગઈ છે કે રાહદારીને એકદમ તકલીફ પડી ગઈ છે. જામનગર શહેરમાં આવેલા શોપિંગ સેન્ટર્સના ભોયરામાં પાણી ભરાતા વેપારીઓને મોટું નુકસાન થયું છે. પાર્કિંગમાં મૂકેલા વાહનોને પણ નુકસાન થયું છે. હાલ ભોયરામાં પંપ મૂકીને પાણી કાઢવાની તજવીજ હાથ ધરાઈ છે. મોટું નુકસાન ઇલેક્ટ્રોનિક્સ છે, અને થોડુંક પાણીના પ્રેશરના હિસાબે થોડુંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાદી ને એવું બધું ડેમેજ બી થયું છે. અંદર અમારો સ્ટોક બી છે, જે અમે જેનું વેચાણ કરતા હોઈએ છીએ. એ બી લગભગ 6-6.5 ફૂટ જેવું પાણી ગઈકાલથી વોટરલોક થઈ ગયું છે. આપણે બધું પાણી નીકાળીએ છીએ મોટર દ્વારા. મોટરથી નીકાળીને બધું કરીએ છીએ આપણે ઇલેક્ટ્રિકની બધી વસ્તુઓ ડૂબી ગઈ છે આપણી. આ ઓચિંતાનો વરસાદના કારણે બહુ મોટી નુકસાની થાય છે. ભારે વરસાદ અને ઉપરવાસના પાણી આવતા જામનગરનો ફોફળ 2 ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારના ગામડાઓને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. પરંતુ આ બધા વચ્ચે જામનગરમાં વરસાદ રોકાતા રણજીત સાગર ડેમની જળ સપાટીમાં ઘટાડો થયો છે, જેના કારણે જામનગરવાસીઓને મોટી રાહત મળી છે. જામનગરમાં થયેલી તારાજીનો તાગ મેળવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરની મુલાકાત લીધી હતી અને કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. હાલ થોડા સમય પૂરતો જામનગરમાં વરસાદ રોકાયો છે, પરંતુ હજુ હાલાર પરથી ઘાટ ટળી નથી. ગુજરાતના માથે રહેલી સક્રિય સિસ્ટમ નબળી પડવાને બદલે વધુ મજબૂત બની છે, જેના કારણે આગામી 24 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની દહેશત ઊભી થઈ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં અથવા તો કહો કેટલાક તાલુકાઓમાં હજી વરસાદે માંડ વિરામ લીધો હતો. માંડ પાણી ઓસરી રહ્યા હતા અને ત્યાં જ પોરબંદર દ્વારકામાં આકાશી આફત આવી પડી. ભયાનક વરસાદથી બંને જિલ્લાના હાલ બેહાલ થઈ ચૂક્યા છે. પહેલેથી જ મેઘાનું આક્રમણ આ બંને જિલ્લાઓ સહન કરી ચૂક્યા છે. 60 ઇંચથી વધારે વરસાદ દ્વારકામાં આ ઇનિંગ પહેલા થઈ ચૂક્યો હતો. પોરબંદરમાં 35 ઇંચ જેટલો વરસાદ, અને એ પછી નવી ઇનિંગમાં જાણે મેઘરાજા ફરી એકવાર સોંથ વાળવા આવ્યા હોય એમ જળ પ્રહાર કરતા જોવા મળ્યા અને બંને જિલ્લાના લોકો લાચાર જોવા મળ્યા. વરુણ દેવે વાળ્યું વેર, કરી દીધું બધું રમણ ભમણ, અનેક ગામને ફેરવી દીધા બેટમાં. જામનગર પછી હવે 2 દિવસથી પોરબંદર અને દ્વારકાનો વારો પડી રહ્યો છે. અનહદ, અનરાધાર અને અવિરત વરસી રહેલા વરસાદે જનજીવનને સ્તબ્ધ કરી નાખ્યું છે. મનુષ્ય પાણીમાં જીવવા મજબૂર બની ગયો છે. શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર, દરેક જગ્યાએ પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ છે પોરબંદરનો ખળપીઠ વિસ્તાર. અહીંયા અંદાજે 5000 ઘર પાણીમાં છે અને અહીંયાથી 150 થી 200 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. મફતિયાપરા વિસ્તારમાં પણ કંઈક આવી જ હાલત છે. ઘરમાં પાણી ફરી વળતા ઘર વખરીને પારાવાર નુકસાન થયું છે. હનુમાન મંદિરની સામે ખાડા વિસ્તારમાં રહે છે. અમારે ગઈકાલે રાતે પાણી આવી ગયું છે, તો ઘરની તમામ સામગ્રી પૂરી થઈ ગઈ છે અને ગોઠણ સુધી પાણી ભરાણા છે બધાના ઘરમાં. કોઈ તંત્ર હજી કામગીરી કરવા માટે હજી અહીંયા કોઈ આવ્યા નથી. તો અમારી એવી ઈચ્છા એ કહીએ છીએ કે અહીંયા થોડુંક સર્વે કરવા આવો અને ખાવાની વ્યવસ્થા થોડીક કરી આપો, કે અહીંયા ઘરમાં કઈને કાર્ય કઈ વધ્યું છે નહીં, બધું પૂરું થઈ ગયું છે. બોખીરા વિસ્તાર પણ જળબંબોળ થયો છે. જ્યાં નજર પડે બસ ત્યાં પાણી અને પાણી જ દેખાઈ રહ્યું છે. ખંભાળિયા હાઈવેની સાથે અનેક રસ્તાઓએ જાણે જળ સમાધિ લઈ લીધી છે. પોરબંદર શહેરમાં અંદાજે 5 થી 6000 ઘર પાણીમાં છે. ભાદર અને ઓજત બંને નદીના પાણીએ આક્રમણ કર્યું હોય એમ તેનું વહેણ શહેર તરફ વાળી દીધું છે. સંદેશ ન્યૂઝ આ ધસમસતા પાણીના પ્રવાહમાં ઉતર્યું અને લોકોની મુશ્કેલીને સમજવાનો અને તેને વાચા આપવાનો પ્રયત્ન કર્યો.
હાલ પોરબંદર શહેરના કુંભારવાડા એરિયાના દ્રશ્યો છે, જ્યાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. લોકો છે તે અગાસી ઉપર જઈ અને આશરો લઈ રહ્યા છે. લોકોના પશુપાલનને પણ ભારે એવું નુકસાન થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. હાલ કુંભારવાડા એરિયામાં કમરડૂબ પાણી છે તે ભરાઈ ગયા છે. લોકો તેમના પશુઓને સુરક્ષિત સ્થાને ખસેડવા માટે કામગીરી કરી રહ્યા છે. વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ ડિફેન્સ એજન્સીઓ દ્વારા છે તે કામગીરી કરવામાં આવી રહી છે. હાલ લોકો છે તે ઘરની બહાર નીકળવા માટે તડફડિયા મારી રહ્યા છે. વાત કરીએ તો તંત્ર દ્વારા પણ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. એક તરફ પોરબંદર શહેર અને બીજી તરફ કુતિયાણા. આમ તો બંને શહેરો વચ્ચે 40 કિલોમીટર કરતા પણ વધારેનો ફરક છે, પણ બંનેની પરિસ્થિતિમાં કોઈ જાજો ફરક નથી. કુતિયાણાની પરિસ્થિતિ એ છે કે નદીઓ અહીંયા ઉફાણે ચડી છે. 3 દિવસથી અહીંયા વરસાદ વરસી રહ્યો છે અને નદીઓમાં ભરપૂર પાણીની આવક છે. રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભાદર નદીના રૌદ્ર સ્વરૂપથી અનેક ગામ પાણીમાં ડૂબ્યા છે. માંડવા અને કંટોલ ગામે ફસાયેલા 4 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. કુતિયાણાના ચુનારીવાસ વિસ્તારમાં પણ વિકટ પરિસ્થિતિ બની છે. ચુનારીવાસમાં પાણી ફરી વળ્યા છે. શહેરના તમામ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર કપરી પરિસ્થિતિ જોવા મળી છે, કારણ કે આ 3 દિવસથી આ વિસ્તારોમાં પાણીમાં ગરકાવ છે. સમગ્ર વિસ્તાર છે ગળાડૂબ પાણી, કમરડૂબ પાણી ત્યાં સુધી પહોંચી ગયો છે. ત્યારે આપણે સ્થાનિકો સાથે પણ ચર્ચા કરીએ કે કેવી હાલાકી છે, કેવી હાલાકી પડી રહી છે. હાલાકી તો આ 3 દિવસ આમને પાણી ભર્યું છે, બરોબર, અને ઘરની બહાર કોઈ નીકળે એમ છે નહીં. અહીંથી રોડ વટાય એમ છે, પોઝિશન છે નહીં, બરોબર, અને બધા હવના ઘરમાં બેઠા છે અત્યારે, બરોબર. કોઈ તંત્ર આવ્યું હતું? ના, કોઈ તંત્ર અહીં આવેલું નથી. કોઈ તંત્ર નથી આવ્યું. ખાલી આશ્વાસનો આપી રહ્યા છે, કોઈ હજી સુધી પહોંચ્યું નથી. થોયાણા ગામને મણીસાર નદીના પાણીએ બાનમાં લીધું છે. કેડસમાં પાણી ભરાયા છે. જવું તો જવું ક્યાં, જીવવું તો જીવવું કેવી રીતે પ્રશ્ન સાથે, મદદની આશા સાથે ગામ લોકો તંત્ર પાસે મદદ માંગી રહ્યા છે. અમે જો કોલે ફેરી જતી નાટકેર અમારે કડી કડીને સાથી પાણી હતા પ્લોટ વિસ્તારમાં. જેમ 3 જગ્યાના ભૂખાન તરી આજ મેં બપોરે બટાઈને અનાજ હતું, દૂધ ને અનાજ બપોરે સવારે દૂધ દઈ ગયો અને અટાણે અનાજ બપોરે પોગાડી. ખાસ કરીને કેટલા વિસ્તારના ઘરોમાં પાણી ભરાય છે? 80 થી 90 ઘર એવા છે કે જેમાં કડી કડીને સાથી પાણી આવે દર વર્ષે. એમ દર વર્ષે આ જ પરિસ્થિતિ થાય છે, તો શું કહેશો, તમારે શું કહેવું? અમારે દર વર્ષે આજથી 20 થી 25 વર્ષથી આ જ પરિસ્થિતિ છે ઠોયાણામાં. અહીં જો એક અમારે દિવાલ પ્રોટેક્શન થઈ જાય તો આ પરિસ્થિતિ અમારે કાયમી હલ થઈ જાય એમ છે. આમાં અત્યારે કયા નદીનું પાણી આવે? આમાં મીઠસાર નદીનું, ખાસ કરીને મીઠસાર નદીનું. કુતિયાણા બાદ સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી ઘેડ. માધવપુરમાં પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો. ઘેડ વિસ્તાર એટલે એક રકાબી જેવો વિસ્તાર કે જ્યાં પોણા ભાગના સૌરાષ્ટ્રનું પાણી ભેગું થાય છે અને એ પાણી 4 મહિના ભરાઈ રહે છે. જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી તો કડચ, સરમા અને તેની સાથે અનેક ગામ સંપર્ક વિહોણા હોવાનું જાણવા મળ્યું. રસ્તાઓ બંધ થઈ ગયા છે અને એ ગામ સુધી પહોંચવું શક્ય નથી. હવે વાત દેવભૂમિ દ્વારકાની. લાગે છે કે આ વખતે દ્વારકા મેઘરાજાના ટાર્ગેટ પર બરાબર બેઠું છે. આગળના રાઉન્ડમાં 60 ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો હતો અને ફરી એકવાર જાણે દ્વારકાનો વારો લીધો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આભ ફાટ્યું હોય એમ જળ પ્રલય જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી જાણે મેઘરાજાએ પોતાનું મુકામ દેવભૂમિ દ્વારકામાં બનાવી લીધું હોય અને પ્રકોપ પ્રદર્શિત કરતા હોય એવી રીતે વરસી રહ્યા છે. પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદે આખા દ્વારકાને ફરી એકવાર પાણી કરી દીધું છે. ભદ્રકાળી, તીનબત્તી ચોક, રબારી ગેટ, ઇસ્કોન ગેટ અને બધા જ વિસ્તારો પાણી છે. સાથે જ હાઈવે પર તો જાણે તળાવ બની ગયા છે. જન્માષ્ટમી પર્વના પ્રારંભથી જ દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાએ નવી ઇનિંગની શરૂઆત કરી હતી અને દ્વારકાને ઓળઘોળ કરવાનું ફરી એકવાર શરૂ કર્યું હતું અને જનજીવન તેના કારણે પ્રભાવિત થઈ ગયું છે. ચરકલા હાઈવે પર ફસાયેલા 8 લોકોનું રેસ્ક્યુ કરાયું. તો જામદેવળિયા ગામના વાડી વિસ્તારમાં 14 લોકો ફસાયા હતા, તેમને પણ રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરે તરખાટ મચાવ્યો છે. ઇન્ડિયન એરફોર્સ દ્વારા હેલિકોપ્ટરથી અહીંયા 2 લોકોનો જીવ બચાવાયો. વર્તુ 2 ડેમના પાણીએ જામરાવલ અને દ્વારકાના અનેક વિસ્તારોને જાણે ડૂબાડી દીધા છે.
જામ રાવલમાં આર્મીના જવાનોએ મોરચો સંભાળ્યો છે અને બાકી જ્યાં જરૂરિયાત છે ત્યાં એનડીઆરએફ અને આર્મીની ટીમો તૈનાત કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એક એવું ખોટું નહીં કહેવાય કે વડોદરા શહેર અત્યારે એક મોટી હોનારતનો સામનો કરી રહ્યું છે. વિશ્વામિત્રી નદીએ વડોદરાના હાલ બેહાલ કરી નાખ્યા, શહેરને વેરણ છેરણ કરી નાખ્યું. ધમધમતા આ શહેરની ગતિને બ્રેક લગાડી દીધી, ધબકતા આ શહેરનો ધબકારો છીનવી લીધો. લોકોની આજીજી સાંભળીને વરસાદ ધીમો પડ્યો, બંધ થયો, વિરામ લીધો. પણ નગરોળ તંત્રની બેદરકારીથી અહીંનો એક વ્યક્તિ પાણી સામે લાચાર બની ગયો. ટેક્સ રૂપી રૂપિયા આપ્યા છતાં જવાબદારોએ જવાબદારી ના નિભાવી અને હવે અહીંના નાગરિકો જાણે મોતને નજીકથી જોવા માટે મજબૂર બન્યા છે. હિંમત હોય તો જુઓ આ વડોદરાના પૂરને, કાળજુ કઠણ હોય તો જુઓ આ તણાતા જીવને, મનને મક્કમ બનાવીને જુઓ મનપાની આ મનમાનીના પરિણામને. આ શહેર કે જેના રસ્તાઓ દિવસ હોય કે રાત જે હંમેશા દોડતા જોવા મળ્યા, આ શહેર કે જેના ઘર, દુકાન, ઓફિસમાં એક અલગ રોનક જોવા મળી, પણ હાલ અહીં પરિસ્થિતિએ પોતાની ચાલ બદલી છે અને જે દોડતું શહેર હતું તે હાલ ચાલવા માટે ડચકા ભરી રહ્યું છે. વિશ્વાસ કરવો અઘરો છે, પરંતુ વગર વરસાદે સતત બીજા દિવસે પણ વડોદરા શહેર પાણીમાં ડૂબેલું છે. વળી આ અડધા શહેરમાં રસ્તા પર રીતસરના મગર દોડી રહ્યા છે અને તેના જ કારણે આ વિષમ પરિસ્થિતિ સામે અહીંના લોકો મૂંઝવણમાં મુકાયા છે. પાણી ભરાવી યાડો પૂરું પાણી છે અને અમે આખું ફરીને મેં સમાથી એ તો ગાડીઓ તને રહી છે રોડ પરથી. તેથી મેં ગયો અહીંયા આગળ પાજવા મજૂર તે કેટરિંગનું કામ કરું છે ને, મજૂર છોડાવ્યો. પછી મેં કહ્યું અહીંથી જવું. ધંધા રોજગારને હજુ થાળે પડતા કેટલા દિવસ લાગશે એવું લાગે? હજુ 4-5 દિવસ સાહેબ નીકળી હશે. કેટલું નુકસાન થયું છે ધંધા રોજગાર? નુકસાન તો બહુ ભારે થયું છે. શહેરમાં વરસાદ તો બંધ થઈ ગયો છે, પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તર વધી રહ્યા છે અને તે પાણીએ શહેરને બાનમાં લઈ લીધું છે. અસંખ્ય એવા વિસ્તારો છે કે જે હજુ પણ ડૂબેલા છે. જ્યાં જુઓ ત્યાં માત્ર તારાજીનો મંજર નજરે પડી રહ્યો છે. આ છે વડોદરાનો રાવપુરા વિસ્તાર. અહીં 48 કલાકથી વધુનો સમય વીતવા છતાં પાણી ઓસર્યા નથી. ત્યારે અહીંયા આવેલી એસએસજી હોસ્પિટલમાં ફસાયેલા 25 તબીબોનું આજે રેસ્ક્યુ કરાયું. આ તબીબો ધન્વંતરી હોસ્ટેલમાં ફસાયા હતા. પાણીનું સ્તર ઓછું થતાં રાવપુરા પોલીસે દોરડા બાંધી તબીબોને બહાર કાઢ્યા. હવે આ જુઓ, ઘર આંગણે જ પાણીના ધસમસતા પ્રવાહમાં આ આધેડ તણાયા છે. આ ઘટના છે હરણી સમા રોડમાં બ્લુ ઓશન એપાર્ટમેન્ટની અને સદનસીબે સોસાયટીના ગેટનો દરવાજો બંધ હોવાથી તેમાં જ મૃતદેહ અટકી ગયો હતો. પણ આ પાણીએ પોતે કેટલું આક્રમક છે તેનો પરચો પણ આપી દીધો. વડોદરા શહેરની સાથે સાથે તેના તાલુકા અને ગ્રામ્ય વિસ્તારને પણ પાણીએ બાનમાં લીધા છે. આ દ્રશ્યો જ જોઈ લો. કરજણ તાલુકાનું વીરજય ગામ 3 દિવસથી બેટમાં ફેરવાયેલું છે. ઢાઢર નદીમાં પૂર આવતા આ પૂરના પાણીએ આખા ગામને જળતરબોળ કરી દીધું અને તેને કારણે 78 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આવા જ હાલ સંભોઈ ગામના પણ છે. અભરા સંભોઈ રોડ પર નદીના પાણી ભરાતા આ ગામ પણ સંપર્ક વિહોણું થયું છે. પાદરાના વીરપુર, મેઢાદ, હુસેપુર સહિત કોઠવાડા ગામોમાં પણ પાણી ન ઓસરતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો જે રીતે કેટલાક ગામ સંપર્ક વિહોણા બન્યા છે, તો કેટલાક વિસ્તારમાં લોકો ઘરમાં પુરાઈ રહેવા અને પાણીની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. ત્યારે આવા લોકોની વારે સેવાભાવી લોકો આવ્યા છે. પૂરગ્રસ્તો માટે ફૂડ પેકેટ અને પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે. હુસેપુરનો રસ્તો તમામ બંધ છે. મેળાદ ગામમાં બી જોઈ રહ્યા છો તો નાવડીમાં જવું આવવું હોય તો નાવડી વગર તો જઈ શકાય નહીં. તારો પાણી છે અને આની અસર એટલી ખરાબ અસર પડી છે વિશ્વામિત્રીના પાણીની કે બહુ
થી લઈને ખેડૂતથી લઈને બધો પાક ડૂબી ગયો છે અને બધા ખેડૂતોને ચાર ગામના વીરપુર, મેડાદ, હુસેપુર અને કોઠવાડા 4 ગામના ખેડૂતોને ખૂબ જ તો બીજી બાજુ જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં ખાના ખરાબીએ લાખો કરોડોનું નુકસાન કર્યું છે. માર્ગોનું તો જાણે નિકંદન જ નીકળી ગયું છે. વડોદરા શહેરમાં પૂરને પગલે લગભગ કરોડો અબજોનું નુકસાન થયું છે. સૌથી વધુ નુકસાન જો થયું હોય તો વડોદરા શહેરમાં વાહનોનું થયું છે. વાહનોની પરિસ્થિતિ એ છે કે પાણીમાં જે રીતે વાહનો તળાયા તો ડિવાઈડર ઉપર કાર હોય કે પછી જે વરસાદી જે કાંસ હોય, જે ખુલ્લી જગ્યાઓ હોય ત્યાં આ કાર તણાઈને જતી રહી. અહીંયા લોકોને લાખો કરોડોનું નુકસાન થયું છે. અહીંયા આ હરણી સમા લિંક રોડ છે કે ત્યાં સૌથી વધુ અહીંયા પાણી ભરાયા હતા અને અહીંયા લોકોના વાહનો બંધ થઈ ગયા. કાકા, તમે ક્યાં રહો છો? તમે સિદ્ધાર્થ બંગલો. શું પરિસ્થિતિ છે સમગ્ર રોડની? જબરજસ્ત પાણી આવી છે. આગળ 10 થી 10.5 ફૂટ ઉપર. BSNLની પેટી પણ એની ઉપર. કેટલા ફૂટ? લગભગ 10.5 ફૂટ. અંગ્રેજોએ બનાવેલા બ્રિજ દાયકાઓથી અડીખમ છે, પરંતુ સરકારી તંત્રએ બનાવેલા રોડ રસ્તાના 1 વર્ષમાં જ આવા હાલ થયા છે. સાવલી ડેસરનો માર્ગ 4 દિવસથી બંધ થયો છે, જેને કારણે આખા ડેસર તાલુકા માટે મુશ્કેલી સર્જાઈ છે. જરૂરી ચીજ વસ્તુની પણ આવન જાવન બંધ થઈ ગઈ છે. વાત ખાના ખરાબીએ અટકતી નથી. હવે તો જેમ જેમ પૂરના પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ મોત પણ સામે મોં ફાડીને બેઠું હોય એવું ઠેર ઠેર દેખાવા લાગ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં બિંદાસ થઈ મગરો ફરી રહ્યા છે. ફતેગંજમાં ઘર પાસે 15 ફૂટનો મગર જોવા મળ્યો તો MS યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં પણ 10 ફૂટ લાંબો અને 2 ફૂટ પહોળો વિશાળ મગર છેક ઘર સુધી હવે મગર પહોંચવા લાગ્યા છે. એક આફતમાંથી હજી તો માંડ માંડ વડોદરા બહાર આવી રહ્યું છે, ત્યાં બીજી આફત જાણે માથે મંડરાઈ રહી હોય તેવા હાલાત હાલ વડોદરાના છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. પાણીની અંદર ઉતરતા ડર, પાણીની બહાર નીકળી જવું ક્યાં એ ભય, અને સાથે પાણી ઉતર્યા બાદ નુકસાનીની ભરપાઈ કઈ રીતે થશે તેની ચિંતા. આવી ઉપાધિ આવી પડી છે હાલ વડોદરા પર. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આમ તો દાવો કરવામાં આવે છે કે તંત્રએ ખૂબ એવા પ્રયત્નો કર્યા છે કે જાનમાલની કોઈ નુકસાની ન થાય, પણ એ તંત્રના પ્રયત્નોમાં ઈમાનદારી કેટલી હતી એ આંકડા બતાવે છે. આ ભારે વરસાદથી તારાજી એવી થઈ છે કે 14 કલાકમાં 10 જિંદગીઓ હારી ગઈ છે. પાણીના પ્રકોપ સામે 10 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 1785 લોકોને રાજ્યભરની અંદર રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. લોકો ક્યાંક પાણીમાં ફસાયા, ક્યાંક કેટલાક દરિયામાં માછીમારો ફસાયા હતા, એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા. છેલ્લા 24 કલાકની અંદર 13,183 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જો કે વડોદરામાં કેટલાય હતભાગી હતા જેમનું સ્થળાંતર નથી થઈ શક્યું, પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા. રાજ્યના 15 નદીઓ છે કે જે ઓવરફ્લોઈંગ થઈ રહી છે, એટલે કે નદીઓ એમના જળસ્તર કરતા વધારે ઊંચાઈથી પસાર થઈ રહી છે, ગાંડી તૂર બની છે. 140 તળાવ અને ડેમ રાજ્યની અંદર અત્યારે ઓવરફ્લો થયા છે. કોઈ 1.5 ફૂટથી તો કોઈ કેટલાક ઇંચથી તો કેટલાક ફૂટમાં ઓવરફ્લો થયા છે. ભારે વરસાદના કારણે અત્યારે રસ્તાઓ બંધ છે. 66 સ્ટેટ હાઈવે આખા રાજ્યની અંદર બંધ છે. ક્યાંક કેટલાક રસ્તાઓ ધોવાઈ ગયા છે, તૂટી ગયા છે, તો કેટલાક પાણીની અંદર છે. ભારે વરસાદના કારણે 2 નેશનલ હાઈવે પણ બંધ છે. એક નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યું છે અને બીજો નેશનલ હાઈવે ધોવાઈ ગયો છે. રાજકોટ અમદાવાદનો નવો બની રહેલો 6 લેન હાઈવે પણ સોથ વળી ચૂક્યો છે. તો પંચાયત હસ્તકના 758 રસ્તા અત્યારે બંધ થઈ ગયા છે. પણ જે રસ્તાઓ ચાલુ છે એના પર પણ જવું તો જવું કેવી રીતે, સૌથી મોટો સવાલ છે. ને આ બધા વચ્ચે કુલ 916 રોડ બંધ છે, પણ કેટલાય એવા રસ્તા છે જેની પર વાહન ચલાવતા પહેલા 1000 વાર વિચારવું પડે. વીજ પુરવઠાને ક્યાં કેટલી અસર થઈ છે એની ઉપર એક નજર કરીએ. 469 ગામડામાં વીજ પુરવઠો અસરગ્રસ્ત થયો છે, એટલે કે વીજ પુરવઠો નથી. 469 ગામડાઓની અંદર વીજ પુરવઠો નથી. ક્યાંક ફીડર ખોરવાયા છે તો ક્યાંક વીજપોલ પડી ગયા છે અને એના કારણે અંધારપટ છવાયેલો છે. મધ્ય ગુજરાતની પણ ચોમાસાની શરૂઆતમાં એક ફરિયાદ હતી કે મેઘરાજા અમારાથી રીસાયા છે, પણ રીઝ્યા ત્યારે એવા રીઝ્યા છે કે હવે કહેવું પડી રહ્યું છે કે હવે ખમૈયા કર બાપલા. વરસાદે વિરામ લીધો છે, પણ ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યા છે તેમાં બ્રેક નથી લાગતી. સાબરમતીના નીરમાં અનહદ આવક થતા અને ખારી નદીમાં ઘોડાપૂર આવતા અમદાવાદના અનેક ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાયા છે.
બાવળા તાલુકાનું ભમાસરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. આ ઉપરાંત સરલા ગામ, લગદાણા, રાણેશ્વર, અમીપુરા અને કલ્યાણગઢમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. શિયાળ ગામમાં તો 3 દિવસથી પાણી ભરાયેલા છે. અહીંના લોકો તંત્ર કે કોઈ મદદ કરે તેની રાહ જોઈને બેઠા છે. માંડલ તાલુકાના નવા ગામે પણ સ્થિતિ એટલી હદે વણસી છે કે લોકો માટે ઘર છોડીને જાવું ક્યાં તે સવાલ ઊભો થયો છે. ઘરમાં પાણી ઠેસણમાં થઈ ગયા, બધું લોટ ને ખીચડી અને બધું પલળી ગયું, કંઈ ખાય એવું રહ્યું નહીં, કશું બધું એવી તકલીફ. કેટલું પાણી ભરાયું છે? ત્યાં ત્યાં સામું પાણી થઈ ગયું, રહોડું બધું પડી ગયું, બધું પલળી ગયું અને પાણીનો આમ નિકાલ જ નહીં થઈ જવાનો છે. અમારે જાવું કો કોઈ આવ્યું જોવા અધિકારી કે કોઈ આવ્યું? અધિકારી કોઈ નહીં, કોઈ હટોળ અમારે ખાવા અનાજે રહ્યું નહીં, બધું પલળી ગયું. વિરમ ગામમાં પણ વરસાદી પાણી ભરાતા સંદેશ ન્યૂઝે પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો અને સામે આવી વરવી અને કાળજું કંપાવી દેતી વાસ્તવિકતા. અહીંયા કને બસો ઘર છે અને પબ્લિક બધી રહે છે અને અઠવાડિયા ઉપર થઈ ગયું. આ કના જે પાણી ભરાણું છે, તંત્ર આનું કોઈ દેખભાલ કરતું નથી. અને કાકા સાથે વાત કરું, મેં સાહેબ જાણ્યું કે અહીંયા અનેક જે રહેવાસીઓ છે એ બધા બહાર જતા રહ્યા છે. હા, ઘણા બધા લોકોએ સ્થળાંતર કર્યું છે, જેના ઘરોમાં પાણી ઘણું બધું ઘૂસી ગયું છે. શૈક્ષિક સ્થળાંતર કરી નાખ્યું, બીજા ગામોમાં જતા. શૈક્ષિક પાણીના કારણે પાણીનું જોર વધારે છે. કોઈ તંત્ર દ્વારા અહીંયા દેખરેખ માટે હજુ આવ્યા. મધ્ય ગુજરાતના ખેડા શહેર અને તેના ગામડાઓને પણ મેઘરાજાએ બરોબરના ઘમરોળ્યા છે. શહેરમાં કેડસમા, ઢીંચણસમા માથા સુધીના પાણી ભરાતા અસરગ્રસ્તોને શાળાઓમાં આશ્રય અપાયો છે. ખેડાની શેઢી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આ તરફ હૈદરાબાદ ગામમાં 5 થી 7 ફૂટ પાણી ભરાયેલા છે અને આ ગામમાં છેલ્લા 3 દિવસથી વીજળીની પણ કોઈ વ્યવસ્થા નથી. આ ઉપરાંત મહેમદાબાદમાં શેઢી નદી કિનારાના ઘોઠાજ, ગાડવા સહિતના ગામમાં કમરસમા પાણી ભરાતા ધારાસભ્ય મામલતદારે ટ્રેક્ટરમાં બેસી ગામની મુલાકાત લઈ પૂરગ્રસ્ત ગામમાં ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરી. તો નડિયાદના મંજીપુરા ગામમાં પણ પાણી ભરાતા 60 થી 65 લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરાયું છે. તો મંજીપુરા ગેટ સુધી નદીના શેઢી નદીના પાણી આવી ગયા હતા અને અમે લોકો સતત હાજરી આપી અને જે પરિવારજનો જે મુશ્કેલીમાં ફસાયેલા હતા એમને અમે અહીંયા પ્રાથમિક શાળામાં આશ્રય. ત્યારે મંજીપુરા ગામની સ્કૂલમાં અમે અહીં લાવ્યા છે અને સ્કૂલમાં ખાવાનું સવારથી મારે 50-60નું ફેમિલી અહીંયા રહે છે. આદિવાસીના પરિવાર છે, રબારી પરિવાર છે, ભરવાડ પરિવાર છે, ઠાકોર પરિવાર છે અને બધું જ અહીંયા સાહેબભાઈ બધા જ અમે અહીંયા સંયુક્ત બધા હાજરી આપી રહ્યા છે. સવારનું જમવાનું, ચા, નાસ્તો બાસ્તો. આ તરફ આણંદના તારાપુરમાં જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં સંદેશ ન્યૂઝની ટીમે પહોંચીને લોકોની મુશ્કેલીને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. આપણે આ દ્રશ્યો જે બતાવી રહ્યા છે ગામના મુખ્ય પ્રવેશદ્વારના છે કે જ્યાં પ્રવેશદ્વારની અંદર જ તેને અત્યારે આટલા પાણી અત્યારે જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો એ દ્રશ્યો કે જે દ્રશ્યની અંદર ગામની ભાગોળમાં એ ટ્રેક્ટરોમાં એ લોકો તમને નજરે ચડે છે કે જે લોકો પોતાની ઘરવખરી લેવા માટે તારાપુર સુધી, મતલબ અહીંયાથી 22 કિલોમીટર સુધી ટ્રેક્ટર પર જ અહીંયાથી જશે અને ટ્રેક્ટર સિવાય બીજું કોઈ ઉપાય નથી. હાલ તંત્રને એ લોકો વિનંતી કરી રહ્યા છે કે ભાઈ તંત્ર દ્વારા અહીંયા પાણીના નિકાલ માટે કંઈક વ્યવસ્થા કરવામાં આવે છે, કેમ કે અહીંયા જે છે અહીંયા સાબરમતીનું પાણી ગઈકાલ રાત્રિ વધી રહ્યું છે અને ગામ આખું બેટમાં ફેરવાયું છે. હવે આ દ્રશ્યો જુઓ. આ છે છોટાઉદેપુર જિલ્લાના મોટી ટોકરી ગામના. અહીં ધસમસતી નદીમાં યુવતી ફસાઈ ગઈ હતી. જોકે ફાયર વિભાગ, સ્થાનિક તરવૈયાઓએ 3.5 કલાકની મહેનત બાદ યુવતીનું રેસ્ક્યુ કર્યું. હાલ અડધા ગુજરાતમાં પાણીથી કઈ રીતે બચવું તે લોકો માટે પ્રાણ પ્રશ્ન બની ગયો છે. ત્યારે હવે મેઘરાજા ખમૈયા કરે અને નદીઓ શાંત થાય એ જ અસરગ્રસ્તોની વરુણ દેવની આજીજી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.